જુઓ ભડ હા એ ઘણી મોજ કરી એ ઠાકર ને યાદ કર્યો ઘણો વખત વીતી ગયો હા ભડ હા તારો ભત્રીજો હા અને મારો વાલો ગુગલો આજે તો દાડા થયા 15 દાડા થયા નું મોઢું નથી જોયું આપણે હારે બોલા લઈને ફરે હા ભડ હલાવી પટાવી અને આયો બરેક અને એને વાંધો હું છે એ પૂછ હા મારો દીકરો હા એ હા કાકા હે બજાર માં આવે એ ભલે કાકા ઇલોડા મિલતો આવે તેના પાપનો માને નકી મારે કદુલ્લે આવે મારા કાકા જ્યારે મને હૃદયથી યાદ કરતા હોય અને જ્યારે એનો ગીગલો જાય ત્યારે કેવો ગાય પણ જગદંબા માતું જો ગણી હા મારો અને મારી જબીએ તિહારો દામ પણ મારી અખાંડ કેવા ખાંડ એ મારી તારા અખંડ દીવના ये सोरठ तेरा मारू जो हमड़ो आन यदि सुनो से गड गिरनार बने ना हवोज ये हवोज ये ना हेजड़ पिए और रे ये तो नमड़ा ये तो नरने ना ये नीली रे ये नीली रे लीली 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 रे ये नीली रे वाली ने लीला जोबला बोले से मदरा दीना
કાકા જીઓ જીઓ રજ મને કોણ લઈ જાય લઈ જાઓ કોઈ નો લઈ જાય એના મોટા એની હો થાય દે મોરલિયા તું મેરી રે રાતી કા દે મોરલિયા તું મેરી એ લાયલા દે નથી સોનાની રાજા નથી રે રૂપાની તો અમે શું કરીએ અહીંયા નાહી રલે મઢેલી રે રાધિકા દે 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 મોરલી અમારી આ મારો દીકરો હા ઓરે ગગુડિયો રે કાકા મારો વાડ શેર હા જીઓ હા ઓરે ગગુડિયો રે કાકા મારો વાડ શેર નો હા બાબુ મારો વાડ શેર નો ને રેતી નારણ મેલ નો મારો વાડ શેર નો કાકા રેતી નારણ મેલ નો કાકા બોલ બોલ એ હું કહું ને તમે હાથ કેમ નથી આપતા ટાવર નથી બાબા નથી એક શિવાજી માલ શિવાજીમાં નહીં બે બોલ બોલ મારો દીકરો બોલ હે જય ઠાકર મારા કાકાને જય ઠાકર જય એ ઠાકર ઓરા આવો કાકા જો મોટા આપણું કોઈ કોઈને ભાઈ કહો ભાઈ કેમ થયું એમ નહીં તું આગળ કહેતો હતો હા, કે દ્વારકા લઈ જાવ લઈ જાઓ અહીંથી હો થાય બાપા એટલે જ ગૌ સીધી વેગેનાર મારો આપા એમ કેમ મારવી બાપા આમ જો. આમાં આપા ઊભા છે બાપા આમ જો હા અત્યારે હવ ડાયરો હવ બેઠા બેઠા તમને શું લાગે મને એમ લાગે કે શું કહેવાય શીરો વધી ગયો શીરો વધી ગયો હા પણ તમને શું લાગે આ બધા હાથ ઊંચી કરીને નહીં કરે હાથ ઊંચા કરે અરે નો કરે અરે કરે ને મારા કાનુડાની જય બોલાવે તો અરે નો કરે શીરો વધી ગયામાં હલતાય નથી અરે જોજો કાકા જોજો આમ જોવો હવ નાઈટ હવ ડાયરો હાથ ઊંચો કરો અરે મારી આબરૂ રાખજો અરે હાથ ઊંચા કરો હોય અને જે નો કરે ને એની હાહુ ના હાવ છે અહીંથી ખબર પડી જાય કે હાથ નીચે છે કે આને એટલે હવ કોઈ જય બોલજો હાથ ઊંચા કરીને બોલો દ્વારિકાધીશની યો કદાચ તું કાલે શૂટિંગ ફોર્મ ભર હા અને તું કદાચ જીતી જ જા એમ હા અરે કાકા જીતવાનું જ છે આમ જો હવ તને ઈ હાટું બોલાવ્યો હું હાટું બોલાય બહુ કે તારે ઘેટા બકરામ જવાનું છે તો હું સીધો લીટી થાવ હવે હા કેમ એમ મારે ઘેટા બકરામાં નથી જવું હે હું ઘેટા બકરામાં ન જાઉં તો ક્યાં છે કાકા તમે એટલું બોલો હા એ વાત હું વ્યાજબી ગણું બરોબર છે તમે બોલો ને હું સાંભળું હા ભાઈ પણ આ કોણ છે હશે લે આ નથી ઓળખતો એટલે આ છે કોણ અરે તારા આપા છે એટલે અમારા આપા હા સવારે તો બીજા હતા એ હવારે બીજા હતા કેમ કેમ આ કેમ ઈ હું તમને પૂછું અરે ઈ હવારે પેન્ટ શર્ટ માં હતા સીપડું લઈને આવ્યા ઈ સીપડું લઈ તો અરે સીપ લઈને આવ્યા હતા હવારે હાથી કાકા હા હાલો ઈ મારા આપા એમને જય ઠાકર આપા ને જય ઠાકર એમને જય તને આમાં ઠાકર કઈ ફેર દેખાય થોડો ઘણો તો લાગે ઈ તો કઈ એક સુરત આવી હા તેથી ઓરિજિનલ ફૂટકી જાય ને તેથી ખબર પડે તેથી કઈ બોલાય નહીં ને કાકા હા અને આમ જોઉં હા અત્યારે મારે માલ ઢોરમાં જવાનું થતું નથી કેમ ઈ મારે નથી જવાનું તો હવે હું તમને એકલા ને કહું મારા આપાને ન કહું હા તો મને એકલા ને કહી દે તો મારા આપાને કહી દો ઘડી ખૂણો પકડી લે આમ હડ હા એ છોકરો મારી મર્યાદા રાખે મર્યાદા જ્યાં સુધી હું voice ને અરે વાહ ત્યાં સુધી એના દખ ની વાત નહીં કરે અરે નહીં કરે. કાકા હડ મારા આપાને કહી દો મર્યાદા નહીં શરમ આવે શરમ અલા ભાઈ એમ નહીં તમને લાગે કે આ 2026 ના છોકરા શરમ રાખે એ ઈ તો રેવા ગયો હા આમ હડ હા એ હું આ ઓલા ખૂણામાં જઈને બેઠો આમાં બે
હા ભડ હા એ પહોલાવી પટાવી હા અને એને દખની વાત જાણ લખની વાત જાણું અને સાંભળ હા ચા મેલું સૌ ચા એક મેલ. ઉકારો ને બીજા ઉકારો પડકારો નાખજે નાખવો એટલે આવી જાજે અરે આવી જાઉં અને જો કાલ સવારે એમ કીએ કે આપણે દ્વારકા જાવું તો હું કરીશું ઈ થઈ જાય એને ગમે એમ પહોલાવી પટાવવાનો હે આમ જો કાકા તને વાંધો શું છે કાકા હા. તમને હું કહું મારા દલડા કરી વાત અરે તું કહી દે ભાઈ અરે કાકા આવ. હવે આપાને કહી દ્યો આપા આમાં. એ આપાને કહી દ્યો હવે ગગો રહેતો ના હે હા છોકરા એમ કીધું શું કીધું કે આપાને કહી દ્યો હા છોકરું રહેતું નથી તો હું કરીશું એને એને આમ પ્રેમથી હા એમાં એવું છે આજ હાંજે છે ને પાણી પૂરી ખાઈ ગયો જો આ લાઈટ બરે હા. ન્યા આ પાણીપુરી તમે ખાધી હતી મેં તો ખાધી જ નથી હું એને પાછો કાંઈ પૂછું ખાધું જ નથી. હે? એને કઈ ખાધું જ નથી આજ હું હા અરે માં તું ડે માં જો ન્યા નીકળ્યા ઓલા કેંગડે બબલા જ રખડે એમ આમ જો મારો દીકરો બોલો કાકા તારા બાપાએ એમ કીધું હું કીધું કે ગીગલાને પૂછી જોવો વાંધો હોય કહી દે એટલે હટાણે નટાણે પાય હવે તમે વાંધાની વાત કરો છો હા તો કાકા તમને ખબર છે શું ખબર છે મારે ગોઠણે આવ્યા હોય ને ગોઠણે હા અવડા અવડા છોકરાને હવે બાયડ્યું છે મારે બાય જોતી હવે મારે આપાને કઈક વાત કરો મારો દીકરો રોમા તું રોમા હવારે આપણે ખંભાળિયા જઈ ઢીંગલી લઈ આવશું એ ઢીંગલી આપો મારા કાકાને એલા હાવ આંખું પટપટાવે હેલો એ મારા કાકાને ગમશે આમ હડ છોકરું હવે જીદે સડ્યું છે જીદે સીડ છેડો અને છોકરું જીદે સડ્યું સારું નહીં હા આમ નહીં હડ. જો કદાચ અવરું પગલું ભરી જાય હા નો ભરવું તો કારી ટીલીમાં બેસી જાય એના કરતા સાંભળ એક કામ કર હા. માં જઈ ક્યાં જાવ અને એક ખાખી માર લે એટલે અડધી કલાક નીકળી જાય હવે અડધી કલાક નીકળે કાકા હવે તમે ફટાફટ કરો એટલે હું આમ ડ્રેસિંગ રૂમ આમ જો તું મારો દીકરો ઘેટા બકરામાં જા હા અમે તારી વહુ હાણા તેડી આવશે અરે હું વાત કરો કાકા હા પાકું અરે હજડો હજડ પાકું હાવ હજડો હજય હાવ હજવો હજાર જરીક દાંડો રહી ગયો નકર પગ હોલારી નાખત કાકા આમ જો હા સીધો જ જાજે ઘેટા બકરામાં હારું અને આમ જોવો હજી હું રહી જાય આપા હા માર કાકા ને કેજો હું કહું એ હમણાં માવા બહુ ખાય છે કે આ માવા નો ખાય એ તો ભાઈ બે જણ તેડી આવો અરે કાકા એ! તું ક્યાં છોકરા જેવો થાશો એટલે આને તે આ અરે તમારા આમ ઘરમાં જોવો ડખો મારા હારાના મકાન રહ્યા લાદી સ્ટાઇલ વાળા હા ન્યાય ની ગળફો કાઢ છે હા. તો કેવી આમ જોવો મારી ઇજ્જત જાય તે આમાં શું વાંધો છે ને તારા હારાને લાદી વાળા આયા શું છે અત્યારનો યુગ કાકા એવો છે પપ્પાને મૂકો તડકે અને સસરાને લ્યો બાકી નકર ભેગું નહીં થાય એટલે હાલો હું ભાગું હવે સીધે સીધો ઘેટા બકરામાં જાજે અને આમ જોવો આ હું છે આમ તમે પાછા આવો ને હા ત્યારે હું ઓલા લાલા કાકાના ઓછા ઉકેડે ઉભો છું ત્યાં ઉકડા માથે હું છે અરે આપણા ગામનો સૌથી મોટો ઉકેડો ઈ પણ ત્યાં હું સડીને કરવું એટલે તમે આવો હા અને મને દેખાવ ને હું એટલે હવે તું ઉપડ ને અમે ઘીરે જાવ છું કે નહીં ઉયા જાય બીજી પણ પાકું ઘિરાઈ છો ને અરે ના, હા ના. બાપુ જવા દે હાલ. હવે સારું પાછો વર્તો નહીં હો. પણ આમ જો આ હું છે ઓ કાકા હે આમ જો બોલ બોલ કહી દઉં હા કહી દે એ મારા હાહુ આટું તરબૂચ લેતા જાજો લે હાલ આવું અહીંયા એ લઈ જાઓ, હે! બાપો પોપિયા વગર નો આ મારે આવું મારે આવું મારે આવું હવે આમ ઘેરે જા નકર નાકમાં છેડા કાઢ નાખી આગળ એક ભરી હા વાટી ટરબૂચ લઈ જાવ હાલ ઉપડ સફરજન લઈ જાવ અહીંયા ધ્યાન દ્યો ને એ એને મૂકો તડકે હવે નથી કાંઈ કામ ના રહ્યા અરે ભાઈ હા ભાઈ હા દિલીપ હા ભડ જો ભાઈ હા ભાઈ કે પોકરણ ગઢના રાજા અજમલ તો પાપી પેટના વાંજ્યા છે ભાઈ હાચું ભાઈ જો કદાચ આપણે એના સુકન લઈને આપણે જઈએ ને ભાઈ ભાઈ તો આપણો ગીગલો પણ વાંજ્યો રે સત્ય વાત છે ભાઈ અરે ભાઈ આજે આડે રસ્તે વયા જાય કદાચ જો મહારાજની સવારી મળે ને ભાઈ તો એવું ફરીને ઉભો રહી જાજે તારા એક વાંજ્યાના કોઈ મુખ નથી જોતું અને બીજું
એક ગુરુ ન હોય ને એના મુખ જોવા પણ એક ઉપસુકન છે ભાઈ. હાલ ભાઈ. હા ભોડ. હા હાલ બે કેડીના માર્ગે હાલતા હાલતા ગગુડિયાની વહુના આણા તેડવા જાય. રાજના માર્ગે હાલવું નથી. હા ભાઈ. તો મહારાજા સામા મળે ને તો અવડું ફરીને ઊભી જાજે ભાઈ. હે આણુલા તેડવા હાયલા મારી ભાઈ, આણુલા તેડવા હાયલા રે. અરે પ્રધાનજી, જી મહારાજ. આજ રૈયતની ખબર લેવા નીકળ્યા તો રૈયત પાછું ફરીને ઊભી છે. મારા આત્માને ઠેંચ પહોંચી છે. કારણ કે રાજા અજમલનું સત્યથી રાજ ચાલતું હોય, સત્યના ન્યાય કર્યા હોય, તો આજ સત્યની પન્હા ઉપર કદાચ રાજા અજમલ રથડા લઈ રૈયતની ખબર લેવા નીકળ્યો હોય તો રૈયત એને ઝૂકીને સલામ કરે છે, બે હાથ જોડી અને આશીષને વરદાન માગે છે. પણ આજ મારી રૈયત અવરું ફરીને ઊભી છે. નક્કી કોઈ ભેદ હોય અને કાં તો કોઈ જીવનની એક એવી વાત હોય કે પોતાના રાજાને કહેવાથી કાં તો એને મોતનો ભય હોય અને કાં તો ડર હોય. જય ખેડૂત ભાઈને પૂછો કે અમારા મહારાજાને જોઈ તમે સિદ્ધ કારણ પાછું ફરીને ઉભા છો. અરે ભાઈ, હો અમારા મહારાજાને જોઈ અને તમે અવળું ફરીને કેમ ઉભા છો? અરે પ્રધાનજી, આજે તમને અને તમારા મહારાજાને જોઈ અને અમે અવરું ફરી જ નથી ઉભા વીરા. આજે અમારી ગગુડિયાની વહુના આણા તેડવા જઈએ છીએ. આજે અમુક આણાની જીજી વસ્તુઓ કઈ ઘીરે ભૂલા હોય એવું અમને લાગે. આજે વિચારમાં હું ને મારો ભાઈ બે અવડું ફરીને ઉભા ભાઈ. અરે રેકા ભાઈ, આ પ્રધાનજી તમે જે બોલો છો એ વસ્તુ તમારી પાસે બધી છે, છતાં તમે જૂઠું શા માટે બોલો છો? તો સાંભળો પ્રધાનજી, આજે તમારા મહારાજાને જઈને કહી દો કે આજે રબારી સાચું ને સત્ય બોલશે તો તમારા મહારાજાને રીસ તો નહીં ચડે ને ભાઈ. અરે મહારાજા, રાયકા ભાઈ એમ કહે છે કે તમારા મહારાજાને સત્ય કહેશું તો ખોટું તો નહીં લાગે ને? ઓ અરે રબારી ભાઈ, જ્યાં સત્યના ન્યાય થતા હોય ત્યાં સત્ય બોલવાથી કોઈ ભય ન હોય. અને કદાચ રાજા અજમલના જીવનની કોઈ એવી વાત તમને ખબર હોય અને રાજા અજમલ કદાચ સત્યના સિંહાસન ઉપર પોતાના જીવનની ગાથાને ભૂલી ગયો હોય અને એના જીવન ઉપર આવતી કોઈ પરાકાષ્ઠાની આ જ વાતને તમે સમજતા હોય અને એ વાત કહેવાથી કદાચ રાજા અજમલ તમને સિંહોરી તલવારથી મસ્તક વધેરી નાખવાના ડર લાગતો હોય તો જાઓ, તમને રાજા અજમલ વચન આપે છે કે જો સત્ય વાત કરશો તો રાજ તરફથી ઇનામ મળશે અને જો જૂઠું બોલશો તો કાળિયા ઠાકરની તમને સોગંદ છે. અરે ભાઈ, મહારાજાએ તો ઠાકરના હમ દીધા. ઠાકરના હમ કોઈ ખવાય નહીં, કારણ ઠાકર તો આપણે રુદિયામાં વાલો હોય, એ કાળજામાં વાલો હોય, માટે ઠાકરના હમ કોઈ ખવાય નહીં ખોટા. અને આજે રૈયત થઈને કઈ છુપાવાય નહીં, જી થાતી હોય થાય. હાલ જઈને કહી દઈ મહારાજાના ચરણોમાં નમન છે મહારાજ. અરે હે મારા મહારાજ,
આજે તમારી છત્ર છાયામાં રહેતા રહેતા આજે અમે આયા કોઈ દેવના રજવાડા નથી જોયા, પણ હે મહારાજ આજે તમારી છત્ર છાયામાં રહેતા હોય તો આજે અમને કોઈ દેવના રજવાડા જાતા હોય એવો અહેસાસ થાય મહારાજ. પણ હે મારા મહારાજ આજે પોકરણગઢના ચોરે ને ચોટે એવી ચર્ચાયું થાય મહારાજ. આજે પોકરણગઢને ગામમાં એવી વાતો થાય, એવી અરસપરસ વાતો થાય કે મહારાજા રાજા અજમલ બાપી ભેટે વાગ્યા છે. અને જો અમે અમારી ગગુડિયાની વહુના આણા તળવા જતા હતા મહારાજ, આજ કદાચ તમારા મુખ જોઈ અને અમારી ગગુડિયાની વહુના આણા તેડવા જાય ને કદાચ અમારો ગગુડિયો પર વાંજીઓ રે એટલા માટે રબારી અવરું ફરીનું વાજે મહારાજ, રબારી અવરું ફરીનું વાસે. ઓહ, અરે રબારી ભાઈ, જી મહારાજ. એવી તો મને કોઈ જાણ નથી આ જીવનની અંદર, પણ આજ રાજાની રૈયત જો આટલું સત્ય જાણતી હોય અને સંસારમાં જે પુરુષ રાજા બનીને આવે એને પોતાના જીવન પોતાના સંસારની કોઈ વ્યાધિ ઉપાધિ ન હોય, પણ આજ એ ઉપાધિનો શબ્દ લઈ તમે આ સંસારની અંદર રાજા અજમલને મજબૂર કર્યો છે. પણ હે ખેડૂત ભાઈ, જી મહારાજ. કહેવતમાં કીધું છે, કયા શાસ્ત્રમાં લખેલું છે કે જેને શેર માટીની ખોટ છે એના મુખ જોવાથી શુકન અવરા પડે છે. અને હે રબારી ભાઈ, જેને ગુરુ નો હોય, જેને ધર્મની કોઈ ધ્યેય ન હોય, જેને સમયની અંદર કોઈ માનવતા ન હોય, જેને બેન દીકરીની આબરૂની ખ્યાતિ ન હોય, એવા નરાધમ માનવ નુગરાના મુખ જોઈ તો કદાચ શુકન અવરા પડે. અને મારે શેર માટીની ખોટ છે એમાં તો મારો કયો દોષ છે? પણ હે ખેડૂત ભાઈ, જી મહારાજ. હું વાંચ્યો નથી. આ સંસારની અંદર કદાચ માનવતાની અંદર પાણી સીંચી સીંચીને તુલસીના ક્યારાને મોટો કરી અને એને તુલસી વેવા કરી અને ધર્મના સહભાગી બને અને એનો ઉદ્ધાર થાય, તો એમ રાજા અજમલ આજ 3 દીકરીઓનો પાલન પિતા છે. હું વાંચ્યો નથી, તમને સમજાવું. જરૂર મહારાજ. અજલાસાને લક્ષ્મી રે તને માર દીકરીઓ કહેવાય. સત્ય વાત છે મહારાજ. સગુણા ભૈયા કેરો માર આજ કે મહારે એ કરીને કેરો દયા મે વાંચી કેવાય.
રાજ પોતપોતાને સાસરે લઈ જાય મહારાજ. અને બાલ ગોગડો લીલો લંગડો અને કુંવર હોય ને મહારાજ, તમારા ગયા પછી આ રાજ્ય ચલાવે, નકર આ રાજ્ય મહેમલના તાળા દેવાય મહારાજ, મહેમલના તાળા દેવાય. અરે ખેડૂત ભાઈ, જેનો રાજા સત્ય હોય એની રજત પણ સત્ય હોય, પણ સત્ય આ સંસારની અંદર સહન કરવું એ તો કોઈ શુરવીર અને સત્યતાની ઉપર ચાલનાર આત્માને ખબર હોય. પણ હેર બારી ભાઈ, રાજાના ખેલ તો ખાંડાના છે. શુરવીર થાવું સહેલું છે, કાયમની છે કમસાન. પણ ભક્તિ કઠણ છે, આ સંસારનો વ્યવહાર કઠણ છે. આ સંસારની અંદર રાજા હોય કે રંક, સામાન્ય માનવ હોય કે સ્થિતિને પરિસ્થિતિને ઓખળનાર કોઈ જીવ હોય, એમની અંદર આજ પોતાના નિર્ણયને આજ નકલંગ ઉપર નાખી અને પોતાની નગરીને સજાવે, એનું નામ સંસાર છે. પણ હે ખેડૂત ભાઈ મહારાજ, તમારી વાત સત્ય છે. એ સત્યની ઉપર સત્યની ખોજ કરવી એ તો આ સંસારની અંદર ભક્તિનો મુદ્દો છે ખેડૂત ભાઈ. પણ હે ખેડૂત ભાઈ, જાઓ તમે સત્ય બોલ્યા છો, રાજા અજમલ તમને વચન આપે છે કે તમારા સત્ય બોલેલા વચનનું ઇનામ રાજમાંથી લઈ જાજો, અને કાલ સવારનો સૂરજ ઉગે એટલે શુકન લઈ તમારા ગગુડિયાના આણા તેડી આવજો. જેઠાવ તમારો જેઠાવ મહારાજ અમલ. સાંભળ. હા ભાઈ. મહારાજના કહેવા પ્રમાણે હા સોડા સુકનિયા લેવા જાય. હા ભાઈ. હે સુકનિયા લેવા, સુકનિયા લેવા, સુકનિયા લેવા, સુકનિયા લેવા. એક તો મેં જોયું હો ભાઈ કે અહીંયા મામો ધાળ ધાળા બેઠો છે, કોઈને ભરોસો હોય કે ન હોય, કોઈ જાણે ના જાણે. મામો અહીંયા સાક્ષાત છે એનું કારણ છે, નકર નંદો ભગત આજ 30 વર્ષથી અખંડ જ્યોતની સામે 12 બીજના ધણીની પાસે બેઠો બેઠો એક એનો આરાધ કરી ભક્તિનો તાર વગાડતો હોય, અને રાજા અજમલનું પાત્ર પહેરતા પહેરતા પીર હિંદવાનું દેવળ 1 કરોડનું બનાવ્યું હોય, એ આ માગી માગીને જ બનાવ્યું. પણ આજ મામાના સાનિધ્યમાં આવ્યા ને, મામાએ એમને કીધું કે ભાઈ બાપુ, કારણ કે એ આશ્રમે આવી ગયા, એને ખબર છે ગૌશાળા છે, મંદિર છે, કાયમનું કેવડું બધું કમઠાણ છે, અમારે બીજી કોઈ આવક નથી. તમારે તો ધન્ય છે કે અહીંયા જો પડાગણમાં ભેગા થઈ ગયા, ત્યાં અમારે 10 રૂપિયા કેમ દેવાય એ કોઈને ખબર નથી. અને અહીંયા ધન્ય છે, મામો ધાળ ધાળા છે, તમે માગો એ મળે એમ છે. બધાને મૂકીને મામાને પકડી લ્યો એટલે 33 કોટી દેવતા એમાં વાસ થઈ ગયા. આ કળજુગની અંદર ગમે તે નામથી પૂંજો એક જ શક્તિ છે, કાળિયો ઠાકર. ઈ મામો બનીને આવે ને મેલડી બનીને આવે અને મારો પીર બનીને આવે, અને ઈ પછી નો હોય ને નરાધમ માનતો ન હોય ને તો ત્યાં ભૌત બનીને જાય ને ઈને ઈ પાછો ભૂત કાઢી જાય. એટલે મારો બાપ, આ ભક્તિ છે, ખાંડાની ધાર છે. જે આજ મામા સરકારનું બાનું પહેરીને બેઠા છે ને તમારી વચ્ચે, આ કરોડોમાં નર કોક હોય, બાકી કઈ હેલો નથી. આમાં નબળી વાતો થતી હોય, નબળી તો વાત થતી હોય, પણ અવસર કરીએ ને ત્યારે 50 જણા સાથ દેતા હોય, પછી છેલ્લે ખરાખરીનો ખેલ આવે ને તો એ 5 જ વધે મારો બાપ. પણ એ 5 કેવા વધે? જેમ 5 પીરો આવ્યા હતા અને રામદેવજી મહારાજ પાસે પ્રમાણ લીધું અને પછી સર્વસ્વ પીરાણાનું પદવી જો એને અર્પણ કરીને વહી ગયા હોય, એમાં મામાને સ્વયં મામો મળીને કહે કે જા, આજથી તું જ મામો છે, મારું તો નામ છે. એટલે મારો બાપ, ભક્તિને ધર્મને ધન્યવાદ છે. એટલે નંદો ભગત અહીંયા વાયક લીધું ને વગર કાંઈ ઉઘરાવે રમી રહ્યો છે, તો ઈ જ આ મામાની કૃપા છે મારો બાપ.
નહીતર હું ભિખારી બનીને એનું ભજન કરું છું. તમારી પાસે માગું ને એ તો એક ભીખ છે રાજા ભરતરીની ઘોડે. બાવો ઈ બની હગે જેને 92 લાખ માળવોનો ત્યાગ કરવાની તેવડ હોય. બાકી તો ઘરમાં રોટલા ઘટતા હોય ને બાયું રોયડો કાઢતી હોય અને પછી 2 બુંગિયા મારીને એમ કહેતા હોય કે વૈરાગ લાગી ગયો છે, તો ઈ કળકીના થયા કહેવાય બાવા મારો બાપ. બાવા બનવા ઈ બહુ અઘરા છે. એટલે અહીંયા જે અવિરત મામાની સેવા આપતા હોય ને એને નમ્ર અરજ છે, કાંઈ ખણખોઈ હાલતી હોય તો એ હાલવા દેજો, પણ તમે તમારું મન મૂકીને મામામાં પોરવાઈ જાજો. મામો જો મહાન મનુષ્ય તમને ન બનાવી દે તો નંદા ભગતને નકળંગ ધામમાં આવીને ખાહડાનો હાર ફેરાવજો. પણ એ શક્તિને વરતજો. આ સૂરી છે ને અસુરી છે, આ દુશ્મન નો પૂગે ઈ પેલા ઈ પૂગી જાય. આ દુશ્મનના પ્લાન હોય પણ આના પ્લાન નો હોય, આનું પર્યાણ જ હોય. એટલે સુકતા નહીં, શ્રદ્ધા અતૂટ રાખજો. અને જે કાંઈ પણ આજ બિરુદ લઈને બેઠા છે ને એના બિરુદને સાનિધ્યમાં કેમ ઉજળું કરવું. મારો બાપ આ જંગલની અંદર 5-25 ને જમાડવા ને એ તો મામાની કૃપા હોય. કોઈક દેવી રૈયતની ખબર લેવા નીકળો તો આજ રૈયતમાં આટલી ખબર પડી રાજા અજમલના આત્માને ઠેંચ પહોંચી છે. કદાચ આ સિંહોરી તલવાર અને આ ઘોડીલો છોપી અને શબ્દના કારણે વટા માર્ગે જાવ ને તો કાલ સવારે મારા તુરા કુળ ઉપર કલંક રહેશે કે રાજા અજમલ સત્યની વાત કરતા, રાજા અજમલ સત્યનો ન્યાય કરતા, અને આજ રાજા અજમલ પોતાની રૈયતના એક સત્યના શબ્દમાં રૈયતને રાણી મિનળદેને છોડીને ચાલ્યો ગયો. ત્યારે શાસ્ત્રમાં કીધું છે કે રાજા હોય કે રંક હોય, સામાન્ય માનવ હોય કે રખડતો ભટકતો જીવ હોય, જ્યારે જ્યારે એને સંકટ પડે ને ત્યારે એની પોતાની શક્તિ, પોતાની ધર્મ પત્ની એની પાસેથી ખાલી ઊફ નહીં અને સલાહ લઈને ચાલે ને તો સર્જન હારે એનું કામ કરવા આગળ હાલે મારો બાપ. એટલે હે પ્રધાનજી જી મહારાજ, રાજમાંથી સતીને બોલાવો. જેવી આપની આજ્ઞા મહારાજા.